સીતારામ. દાદા આપણે આ ધારીમાં આવ્યા છીએ, આમનો ઇતિહાસ શું છે? આ મંદિરનો લટુરિયા હનુમાન મંદિર છે, એનો ઇતિહાસ. આ મંદિર બાવાવાળાનું બારવટું હતું ને, હા હા. એ સમયમાં અમારા દાદા એક અમરગીરી બાપુ કરીને હતા, સરસિયા રહેતા, બરાબર. અને હાલમાં અહીંયા ચેતન સમાધિ છે. હા અને એ અહીંયા જે બાજુમાં મંદિર છે ને, ખોખરા ગામ છે, હા ત્યાં મંદિર છે, ત્યાં એ પૂજા કરવા આવતા. બરાબર. પછી એને આ દાદા સપનામાં આવીને કીધું, આ બધો જંગલ વિસ્તાર હતો, બરાબર. અને એમાં મૂર્તિ પડી હતી આડી. હા એટલે એને સપનામાં આવીને એમ કીધું કે હું અહીંયા છું ને મને ઊભા કરો. એટલે એણે થોડાક માણસોને બોલાવ્યા અને એ ઊભા કરીને એની સ્થાપના કરી. અને હજી આ મંદિર અમારા કુટુંબનો સાર્વજનિક છે. અમારે બધો અહીં દશનામ સમાજ છે, અને એક જ કુટુંબ, એક જ બાપનો વસ્તાર, અને 2 મંદિર છે, અંદર શિવ મંદિર અને આ હનુમાનજીનું મંદિર. અને હજી આ મંદિર સાર્વજનિક છે. અહીંયા કોઈ ગામના અમારા કુટુંબના પૂજા કરે, આ કોઈ સ્પેશિયલ પૂંજારી કે મહંત કે એવું કોઈ છે નહીં. તો મિત્રો, અહીંનું લોકેશન બહુ ખૂબ જ સરસ છે, અને અહીંનો ઇતિહાસ પણ બહુ ખૂબ જ સરસ છે, બરાબર. તો હું એવી અપેક્ષા રાખીશ તમારા બધા વિશે કે તમે જરૂરથી આ મંદિરે આવો ને દર્શન કરો. આ દાદાનો ખૂબ જ સારો ઇતિહાસ છે.